શું છે આપણી ગુજરાતની પબ્લિક મજામાં? આપણા નવા તાજા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો નાઈ ધોઈને થઈ ગયા રેડી. સવારના 9:30 જેવું થયું. હવે ઓફિસ બાજુ જાય. મિત્રો આપણે ઓફિસે તો પહોંચી ગયા. એક ભાઈની આપણે કમેન્ટ આવી હતી, એને વેબસાઇટ બનાવડાવી છે. જે ભાઈ મેં વાતચીત તો કરી લીધી, એને આપણે ઓર્ડર દઈ દીધો વેબસાઇટ બનાવવાનો. આપણે એનું જલ્દી કામ ચાલુ કરી દેવાનું. આજે એની વેબસાઇટ બનાવવાનું કામ ચાલુ કરી દેવાનું છે. તો પછી મળીએ થોડીક વાર પછી એનું કામ ચાલુ કરી દે. એનું વેબસાઇટ બનાવવાનું. મિત્રો આપણે જવું છે એક ટેબલ લેવા. ટેબલ અને એક આપણે આવી ચેર લેવી છે. તો જાય આપણે શોરૂમે, જોઈએ આપણે કેવા ટેબલ ને ચેર છે. ગમે તો આપણે લેતા આવી. તો હાલો મિત્રો, ટ્રાફિક કેટલું છે ખબર? હમણાં તમને બતાવું. જોવો તો ખાલી ટ્રાફિક ચેક કરે જોવું. લાઈન લાગી ગઈ. અમે ટોટક લઈને આવ્યા. અમે માંડ નીકળી ગઈ. જોવો તમે ટ્રાફિક જોવો. આમ તમને જ્યાં લગી દેખાય ત્યાં ટ્રાફિક જ છે. આ બાજુ હોતા જો મિત્રો, આપણે ટ્રાફિક માંથી નીકળી ગયા. 2-3 કલાક જેવું થયું અને ફાઇનલી આપણે વિશાલ ફર્નિચરે પહોંચી ગયા. જો તો હવે આપણે જાય અંદર અને જોઈ ટેબલ ને ખુરશી ની કેવું છે. તો વિડીયોગ્રાફી ની એની તો ના પાડતા હતા, તો આપણે અહીં ટેબલ જ નથી લેવું. આપણે બીજે ક્યાંકથી ટેબલ તપાસ કરી. તો આપણે પોગી ગયા ઓફિસે. પછી હવે ઘર બાજુ નીકળી. રસ્તામાં ટાઈટ લાગે, મોડા જાય ને. અત્યારે કઈ ઋતુ હાલે છે ને કઈ નક્કી નથી થતી. હાલતા વરસાદ આવી જાય છે, તડકો વધારે હોય છે, ટાઈટ લાગે છે. કઈ ખબર જ નથી પડતી કઈ ઋતુ હાલે છે. વિશાલ ફર્નિચર વાળા કીએ નથી અહીંયા ફોટો શૂટ અલાઉડ નથી કે વિડીયો શૂટિંગ. એવું તો એમાં શું હોય છે કે ફોટો પાડવાની વિડીયો ઉતારવાની ના પાડે. સમજાય? લાખો રૂપિયાની વસ્તુ હોય, ચોરી જવાનું બીક હોય, કિંમતી એવી ડિઝાઇન હોય એની. વિડીયો કે શૂટિંગ ની ના પાડતા હતા. આપણે અહીંયાથી ફર્નિચર જ નથી લેવું, આપણે ક્યાંક બીજેથી લઈશું. હે શાકીરભાઈ, બરોબર ને? જ્યાં વિડીયો શૂટિંગ ન કરવા જઈએ અહીંયા નો લેવાય ને ફર્નિચર. નો લેવાય, ચોક્કસ. આપણે પૈસા દેવા છે, આપણે કઈ મફત તો લેવું નથી. માથે જતા હોય તો એમ કેતા ક્યાંય વિડીયો શૂટિંગ અલાઉડ નથી. પાછો વિડીયો બંને બનાવ્યો હતો ને, ડિલેટ કરો એમ નહીં કે લાવો હું ડિલેટ કરું. એના આઈથે વિડીયો ડિલેટ કરી તો વિડીયો પગ ન મુકાય. હું તો કેવું છું, આ તો ઓલા નિસલાઈ ના પડી ને મારે કેવું છું, જ્યાં ફોટો ને વિડીયો જ્યાં ઉતારવાની મનાઈ હોય ને અહીંયાથી માલ જ નથી લેવો. મારે તેને મોઢે કઈ નવું છે. આ તો પછી નિસલાઈ ના પડી, ઈ કે નથી કેવું. The next day. ગુડ મોર્નિંગ મિત્રો. 9:30 જેવું થયું છે. આપણે એક વેપારી આવ્યા હતા, એને આપણે જવાનું છે એરપોર્ટ મૂકવા. તો આપણે નીકળી ગયા એને પિકઅપ કરવા. હોટલે આપણે પેલા એને પિકઅપ કરી આવી, પછી એને આપણે એરપોર્ટે મૂકવા જાય. તમે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે પોગી ગયા હોટલે. જો આ સામે હોટલ છે. અહીંથી આપણે વેપારીને પિકઅપ કરીને પછી પાછા નીકળી જાય એરપોર્ટ સાઈડ. વેપારીનું 12 વાગ્યાની ફ્લાઇટ છે. ટાઈમે પોગી જાય તો સારું છે, થોડું ટ્રાફિક થતું જાય છે. મિત્રો જાય અંદર, આપણે વેપારીને લેતા આવી. મિત્રો આપણે પોગી ગયા એરપોર્ટે. જો રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ. હવે આપણે અંદર જાય. મિત્રો આપણે એરપોર્ટે પહોંચી ગયા. આપણો વેપારી આવ્યા તો જાય છે હવે, ને એને મૂકીને આપણે ઘરે નીકળવાનું છે. જગ્યા બહુ મસ્ત બનાવી છે, લોકેશન સારું રાખ્યું છે એરપોર્ટ નું. મજા આવી જાય એવું છે. કે ઓલું એક ટાવર છે ઉપર, ત્યાંથી બધું કંટ્રોલ થાય. હવે નીકળી જાવ ગાડીએ પાછા પાર્કિંગ આવી ગયા, ગાડી દઈ ગયા. હવે પાછા નીકળી આપણી ઓફિસ બાજુ. આપણે પોગી ગયા છે પંચર વાળાની દુકાને. આપણે અહીંયા ટાયર બદલાવાનું છે ગાડીમાં. જો ટાયર હાલે એમ નથી, પાછલું ટાયર હાલે એમ નથી ને, તો આપણે ટાયર બદલાવી નાખ્યું. જો તકદી ટાયર. પછી ટાયર બદલાઈ જાય પછી આપણે ગાડી સર્વિસમાં મૂકવાની થાય. ભરી મૂકી. જો કાલ જે આપણો વેપારી આવ્યો હતો ને, આપણે ફેર્યા હતા
એમાં ગાડી ભરી મૂકી, પછી સર્વિસમાં મૂકીને પછી કઈક પેટની પૂજા કરી નાખી, પેટમાં કઈક નાખી. ચાલો પછી મળી તમને. ફેરવેલ જે આપડી આગળ પડ્યું હતું ને એ અત્યારે તો નાખી દીધું છે અને બદલા દઈ દીધું છે ટાયર બીજું. હવે આપણે જાય સર્વિસમાં મૂકવા ગાડી.